બારડોલીમાં લોક કલ્યાણ મેળો પીએમ સ્વનિધિ 2.0 યોજાયો. ફળિયાઓને વધુ લોન સહાય મળશે. બારડોલી નગરપાલિકા દ્વારા લોક કલ્યાણ મેળો પીએમ સ્વનિધિ 2.0નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પીએમ સ્ટ્રીટ વેન્ડર આત્મનિર્ભર નિધિ યોજના હેઠળ લારી ગલ્લાવાળા નાના વેપારીઓને નવી લોન સુવિધા આપી આત્મનિર્ભર બનાવવાનો પ્રયાસ કરાયો છે. નગરપાલિકા પ્રમુખ ધર્મેશકુમાર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલા આ કેમ્પમાં 1500થી વધુ ફેરિયાઓએ પીએમ સ્વનિધિ 1.0નો લાભ લીધો હતો. ભારત સરકારે 1 જૂન 2020ના રોજ શરૂ કરેલી આ યોજના હેઠળ પ્રથમ તબક્કામાં 10,000, બીજા તબક્કામાં 20,000 અને ત્રીજા તબક્કામાં 50,000 રૂપિયાની સહાય આપવામાં આવી હતી. વર્ષ 2025ની લોનની રકમ વધારીને પ્રથમ તબક્કામાં 15,000, બીજા તબક્કામાં 25,000 અને ત્રીજા તબક્કામાં 50,000 રૂપિયા કરવામાં આવી છે. આથી ફેરિયાઓએ પોતાનો ધંધો મજબૂત કરી શહેરના આર્થિક વિકાસમાં યોગદાન આપશે. આ કાર્યક્રમમાં નગર સંગઠન પ્રમુખ અનંત જૈન, ઉપપ્રમુખ વિજયભાઈ પટેલ, ચીફ ઓફિસર મિલન પલસાણા સહિત અન્ય સભ્યો અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આવા કાર્યક્રમો દ્વારા સ્થાનિક વિકાસને વેગ મળશે. બારડોલી નગરપાલિકા પ્રમુખ ધર્મેશભાઈ પટેલ આજ રોજ બારડોલી નગરપાલિકા ખાતે લોક કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર નગરમાંથી પધારેલા ફેરિયા ભાઈ બહેનો તથા નગરમાંથી ઘણા લાભાર્થીઓ આવ્યા હતા. આ સરકારની આ એક સ્વનિધિ યોજના અંતર્ગત ફેરિયાઓ ભાઈ બહેનોને પ્રાથમિક તબક્કામાં પ્રથમ વખતે 10,000, બીજા તબક્કામાં 20,000 અને ત્રીજા તબક્કામાં 50,000 સુધીની સહાય મળતી હતી. ખાસ કરીને બારડોલી નગરપાલિકાના વિસ્તારની અંદર 1500થી વધુ ફેરિયાઓએ પીએમ સ્વનિધિ 1.0 યોજનાનો લાભ લીધો હતો. આ યોજનાથી નાના વેપારીઓને નવી તાકાત મળી હતી. પોતાના વ્યવસાય કરી ફરી ઊભો કરી શક્યા હતા. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના આત્મનિર્ભર ભારતના સપનાને સાકાર કરવા માટે પીએમ સ્ટ્રીટ વેન્ડર અને આત્મનિર્ભર નિધિ અંતર્ગત વર્ષ 2025ની અંદર યોજનામાં વધારો કરીને પ્રથમ તબક્કાની અંદર 15,000, બીજા તબક્કાની અંદર 25,000 અને ત્રીજા તબક્કાની અંદર 50,000 રૂપિયાની સહાય આપવામાં આવી રહેવાનો નિર્ણય લીધો હતો. તો આ યોજના દરેક નાના ફેરિયાઓને આત્મનિર્ભર બની અને પોતાનું ગુજરાન ચલાવવા માટે જે નિર્ણય કરવામાં આવ્યો છે એ બદલ હું સરકારશ્રીનો પણ હું આભાર માનું છું અને સૌ નાના ફેરિયાઓને આનો લાભ મળે એ માટે હું એમને વિનંતી કરું છું કે આ યોજનાનો લાભ લઈ પોતાનું ગુજરાન સારી રીતે કરી અને ધંધામાં આગળ વધે એ માટે હું આહ્વાન કરું છું. અસ્તુ. ભારત માતા કી જય.